લોકોને રાહત મળી રહે તે દરે દવાઓ મળી રહે તેવા હેતુસર કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરી, પરંતુ કેટલાક જિલ્લામાં જન ઔષધિ કેન્દ્ર ગરીબ લોકો માટે ધક્કા ખાવાનું સ્થાન બની ગયા છે। ગરીબ લોકોને રાહત દરે જેનરિક દવા મળે, આરોગ્યની સેવા સાથે જરૂરી દવાઓ માટે વધુ ખર્ચ ન કરવો પડે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા, જ્યાં બજાર ભાવ કરતા અડધી કિંમતે દવાઓ ઉપલબ્ધ હોય છે। પરંતુ કેન્દ્ર સરકારની આ યોજના સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે। કેટલાક જિલ્લાઓમાં જન ઔષધિ કેન્દ્ર ધક્કા કેન્દ્ર બની ગયા છે। ત્યારે આજ મામલે જોડાઈએ અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ સાથે। ભૌમિક, એક તરફ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે આજે 7મી માર્ચ એટલે કે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે અને લોકો આ કેન્દ્રને લઈને જાગૃત થાય, ત્યાં બીજી તરફ જે ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યો છે કે જન ઔષધિ કેન્દ્ર ગરીબ લોકો માટે ધક્કા કેન્દ્ર બની રહ્યા છે। દીપાલી, આજનો દિવસ છે તે કેન્દ્ર સરકાર દ્વારા જન ઔષધિ કેન્દ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સરકારનો દાવો છે કે 5000 સ્ટોર દેશભરમાં છે અને ગરીબ લોકો તે દવાનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ કરીને કહેવાય કે જે લોકોને સસ્તી દવા મળે તેના માટેનો આ પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા છે। આપ જોઈ શકો છો કે લોકો અહીંથી દવા લઈને પણ આવી રહ્યા છે। તેમની યાર હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ આ વ્યક્તિની। ભાઈ, આપની સાથે આપનું નામ? સિપાही शब्बीर मियां रसूल मियां। આપ દવા લેવા આવ્યા હતા, કેટલી દવા લેવા આવ્યા હતા? બધી દવાઓ મળે છે ખરી? બડી બે એક ત્રણ લખી છે સાહેબ, એમાં એક મળી બે એમ નથી મળી। બે નથી મળી તો બે દવા હવે ક્યાંથી લેવી પડે આપણે? બાર મેડિકલ માંથી। અચ્છા, આપ માનો છો કે જે દવા નથી મળતી તે બહારથી મોંઘી પડે છે? મોંઘી તો પડે છે। બે દવા છે ને 3 મહિનાની લે 6 મહિનાની લે 1800 રૂપિયાની મળશે। તો આપ જોઈ શકો છો કે લોકો અહીંયા દવા લેવા આવે છે અને તેમની પ્રયત્ન હોય છે કે તેમને દરેક દવા મળે। જન ઔષધિ કેન્દ્રની અંદર જવાનો પણ અમે પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે કે જે પણ પેશન્ટ છે સગાવાલા, તે લોકો અહીંયા દવા લેવા આવે છે। જે લોકો કામ કરે છે તે લોકો પાસે જેટલો દવાનો સ્ટોક હોય છે તે સ્ટોક આપતા હોય છે, પણ અનેક વખત એવું બને છે કે અનેક દવાઓ છે તેમાં જેમ કે 5 કે 7 દવા લખી હોય તો તેમાંથી 2-3 દવા મળતી નથી અને તે બહારથી લેવી પડે છે, જેને કારણે લોકોને પૈસાનો ખર્ચ વધારે થાય છે। સરકારનો દાવો છે કે ગરીબ લોકોને સસ્તી દવા મળે, એટલે કે ગરીબ લોકોને દરેક દવા મળી જાય તેવો પ્રયત્ન છે ને સરકારનો દાવો છે। પણ અનેક લોકો એવા છે કે જેને 5 દવા લખી હોય તો તેમાંથી 1-2 દવા મળે છે, 2-3 દવા બહારથી લેવી પડે છે। આપ જોઈ શકો છો કે સરકારી હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે તે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો માત્ર ગુજરાતની બહારથી પણ લોકો આવે છે। અને ખાસ કરીને અહીંયા એક બેન પણ નીકળે છે, તેમને પૂછવાનો। બેન, આપનું નામ શું? पूजा सोलंकी। पूजा बेन, કેટલી દવા લખી હતી, કેટલી મળી છે આપને? सर यहाँ पे मुझे मिल गई दवाई, यहाँ से मुझे मिल गई दवाई। मिल गई। आप मानते हैं सस्ती दवाई मिलती है यहाँ? हाँ बिल्कुल मिलती है, कंपैरेटिवली और अब रिटेल प्राइस से लेते हैं उससे सस्ते में मिलती है। તો ઘણા લોકો છે તેમને દરેક દવા મળી જાય છે। જે પેલા વ્યક્તિ સાથે વાત કરી તેમને 2 દવા નથી મળી, તો કહી શકાય કે જે રીતના દાવો છે તેની સામે આ ચકાસવાનો પ્રયત્ન છે TV9 દ્વારા કે દરેક ગરીબને દરેક પ્રકારની દવા મળે તે માટે પ્રયત્ન થવો જોઈએ। જી ચોક્કસ ભૌમિક, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે મોટા ઉપાડે 5000 જેટલા કેન્દ્રો દેશમાં શરૂ કરવામાં આવ્યા સરકાર દ્વારા જન ઔષધિ કેન્દ્રો, પરંતુ જે દાવો કરાયો હતો કે અહીં ઓછી રકમે અડધી કિંમતે દવાઓ મળી રહેશે, પરંતુ શું ખરેખર આ કેન્દ્રો પર દવાઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે તપાસવાની પણ કોઈ તસ્દી લેવામાં નથી આવતી। અમારા રાજકોટના સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કર્યો હતો, આવો જોઈએ। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી દવા મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને રાજકોટ શહેર દેશભરના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારનો સ્ટોર ખોલવામાં આવ્યો છે। જો કે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ વહેતી થઈ છે, એવી વાત સામે આવી છે કે જે જેનરિક સ્ટોર છે તેમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો મળી રહ્યો નથી, કેટલીક દવાઓ મળી રહી નથી, જેના કારણે જ TV9 દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાજકોટના જેટલા પણ જેનરિક સ્ટોર આવેલા છે ત્યાં રિયાલિટી ચેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં જોવા મળ્યું છે કે 90% જેટલી દવાઓ છે તે જેનરિક સ્ટોરમાં ઉપલબ્ધ છે। અહીંના જે માલિક છે, જે સ્ટોર ચલાવનાર વ્યક્તિ છે અનિલભાઈ, તે આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું। અનિલભાઈ, હાલમાં કયા પ્રકારની સ્થિતિ જેનરિક સ્ટોરમાં છે અને રાજકોટમાં કુલ કેટલા જેનરિક સ્ટોર આવેલા છે? જો રાજકોટમાં તો અત્યારે 28 સ્ટોર છે, કાર્યરત છે અત્યારે, અને અત્યારે લાસ્ટ 2 મંથથી ફૂલ ફેઝમાં મેડિસિન જેનરિકમાં અવેલેબલ છે। મીન્સ કે અત્યારે 95% અપ
એવી મેડિસિન બધી અત્યારે ફૂલમાં, જેમ ઇન્સ્યુલિન છે રેગ્યુલર લેવાના હોય છે બધાને, ઇન્સ્યુલિન સહિત બધું અત્યારે અવેલેબલ છે. ખાસ કરીને મોટાભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓની દવાઓની જે દરરોજ જરૂર પડતી હોય છે, તેવી કઈ કઈ દવાઓ જેનરિક સ્ટોરમાં ઉપલબ્ધ છે? મેન જો રૂટીનમાં યુઝ થતી હોય છે, જે કાર્ડિયક ડાયાબિટીસ છે, બીપીમાં છે, એ બધી અત્યારે અવેલેબલ છે. ઇવન એન્ટીબાયોટિક છે જે રૂટીન યુઝ થતું હોય છે, કે પેશન્ટને એ તો રૂટીન લેતા જ હોય છે, એ બધી અત્યારે ફૂલ ફેઝમાં જ અવેલેબલ છે. છેલ્લા ઘણા સમયથી આવી દવાઓ છે તેમાં શોર્ટેજ પણ જોવા મળી હતી. કેટલા સમય પહેલા આ પ્રકારની સ્થિતિ હતી? આ છે ને આજથી 2 થી 3 મહિના જેવું, કે ત્યારે એવું હતું કે ત્યારે અમુક મેડિસિન શોર્ટેજમાં એવું હતું કે પૂરો સ્ટોક નતો મળતો. પણ લાસ્ટ 2 મંથથી એટલું કાર્યરત છે જે એના સ્ટાફ કે ગવર્મેન્ટ છે અત્યારે, કે બધી મેડિસિન અત્યારે ફૂલ ફેઝમાં એ સપ્લાય કરી શકે. તમે ઓર્ડર આપો છો એટલે બધી 3જા થી 4થા દિવસે તમને માલ મળી જાય છે. તો જે રીતે અહીંના જે સ્ટોર માલિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પણ જે સરકારને દવાનો ઓર્ડર આપવામાં આવે છે ત્યારે 2 થી 3 દિવસમાં આ દવાનો જથ્થો છે તે મળી રહે છે. હાલમાં 90% જેવી દવાઓ છે તે ઉપલબ્ધ છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી એન્ટીબાયોટિક કેટલીક દવાઓ કે જે દરરોજ ઉપયોગમાં લેવાતી હોય છે તેનો પણ સ્ટોક ઉપલબ્ધ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.